હાય રુજુ. હાય મિનલ. વોટ અ સરપ્રાઈઝ! તું અહીંયા? આ તર્પણ જેના મેરેજ છે ને એ મારા હસબન્ડના ફ્રેન્ડ થાય. અને વિશ્વા મારી કઝિન થાય. ઓહ, ધેટ્સ ગ્રેટ. રુજુ, હસબન્ડના ફ્રેન્ડના મેરેજમાં આટલો હેવી ગાઉન ને જ્વેલરી, જાણે તારા દિયરના જ લગ્ન ના હોય. હું પણ તને એ જ કહેતી હતી કે તારી કઝિનના લગ્નમાં તું આટલી સિમ્પલ થઈને કેમ આવી છે? મને જ જો ને, લગ્ન એટલે લગ્ન, પછી કોઈના પણ કેમ ના હોય. તૈયાર થવામાં નો કોમ્પ્રોમાઇઝ. યાર, બધા આપણને જોતા હોય. 1.5 લાખનો તો આ ગાઉન જ છે, અને આ નેકલેસ અને ઇયરિંગ એનું તો પૂછ જ નહીં. જો ને કેટલી યુનિક ડિઝાઇન છે નહીં? સુપર્બ છે. આવું ગાઉન અને જ્વેલરી મારી પાસે પણ હોય તો વટ જ પડી જાય. क्या बोलते हो बाबा? बोलिए से तो लगता है अभी भी जॉब कर रहे हो. हाँ यार सौरभ, पर तू तो बड़ा आदमी बन गया है. क्या राज क्या है बता ना, थोड़ा हमें भी तो बता. सब ऊपर वाले की कृपा है. अपने पास तो कुछ नहीं था. थोड़े पैसे दोस्तों और रिश्तेदारों से लिए और बाकी के गांव की जमीन बेचकर बस लगा दिया सब मार्केट में, और देखो यहाँ तक पहुंच गए. शेयर मार्केट? हाँ, और नहीं तो क्या, ट्रेडिंग. देख दोस्त, बिजनेस का एक उसूल है. क्या? नो पेन नो गेन. अरे मार्केट तो ऊपर नीचे होता रहेगा. अभी तो मार्केट में बुल रन चल रहा है. देख, हिम्मत है मर्दा तो मदद है खुदा, वो कहते हैं ना. हाँ यार, तुझे देख के हिम्मत तो आ रही है. गांव में भी जमीन तो है मेरे पास. આ છે સુમિતભાઈ, ઘરના વડીલ મેમ્બર, બહુડાપણવાળા. છાપાનું પહેલું પાનું હવે સમાચાર કરતા એડવર્ટાઇઝથી વધારે ભરેલું હોય છે. રોજ કેટલું બધું નવું નવું નીકળે છે. ખરેખર આનો તો ક્યારેય પાર આવે એમ નથી. પણ સાચું કહું ને તો સંતોષી નર સદા સુખી, હું તો એમાં માનું. શંભુ શરણે પડી માંગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરીને દર્શન આપો. આ છે એમના ધર્મપત્ની સાધનાબેન, બહુ ભક્તિભાવવાળા. ભગવાન રાખે ને એમ રહીએ. ભોળાના ભોળાનાથ છે, હું તો એમાં માનું. સાંભળે છે? અરે સાંભળે છે? આ છે રાજન, સુમિતભાઈ અને સાધનાબેનનો મોટો દીકરો, સ્વભાવે ખુશ મિજાજ. આ ટિફિન રેડી છે કે બહાર ખાઈ લેવાનું છે? જે હોય એમાં ખુશ રહેવાનું, હું તો એમાં માનું. આ લો ટિફિન. ક્યારેય તમને ટિફિન વગર જવા દીધા છે? હા, તમે પણ. તમે ખુશ તો હુંય ખુશ, હું તો એમાં માનું. અને આ છે ચુલબુલી પુત્રવધુ પ્રેરણા, જે ખરેખર રાજનની પ્રેરણા બનીને રહે છે, અને સુમિતભાઈ અને સાધનાબેનની દીકરી બનીને. ભાઈ 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 ભાઈ, મને જરા મોડું થઈ ગયું છે. પ્લીઝ મને ઓફિસે મૂકી દો ને. કેમ, શું થયું? નવાબ સાહેબનું સપનું આજે પણ લાંબુ ચાલ્યું? સપના તો જોવા જ જોઈએ. જે સપના જુએ એના પૂરા થાય, હું તો એમાં માનું. અરે જે પોતાના સપના પર કામ કરે એના સપના પૂરા થાય. ખાલી સપના જોયા કરીશ તો સૂતો જ રહીશ. આ છે સુમિતભાઈ અને સાધનાબેનનો નાનો દીકરો અભય, ખૂબ મહત્વાકાંક્ષી. માસ્ટર્સ પૂરું કર્યા પછી
એક સારી કંપનીમાં જોબ કરે છે. મહિના પહેલા પ્રિયા સાથેના એન્ગેજમેન્ટ થયા. હાલ હવે જટ. હા હા ચાલો ચાલો. દાદુ 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 મનન, આ શું છે દીકરા? દાદુ સસ્પેન્સ છે. ટીચરે કીધું હોય એમ કરવાનું. હું તો એમાં માનું. ટીચરે કીધું છે આ મારું ટ્રેઝર બોક્સ છે. વાહ, સરસ સરસ. આ છે રાજન અને પ્રેરણાનો દીકરો મનન. લાડથી બધા એને મન્ના કહે છે. અરે, આ તો રહી ગયા આપણા સાહેબના સાહેબ બુધો. આ છે જોશી પરિવાર, પ્રેમથી અને સુખેથી રહેતું જોશી કુટુંબ. જીવનના છે રૂપ ને રંગ ને પણ સંપત જાય કુટુંબ ગણાય. હે જીવનના છે રૂપ ને રંગ ને પણ સંપત જાય કુટુંબ ગણાય. નિર્દોષ મસ્તી ને નિર્દોષ આનંદ જ્યાં એ છે કુદરતની અમૂલ્ય ભેટ. ચાલો બધા જમવા. પપ્પા મમ્મી, રાજન, મન્ના, અભયભાઈ. યસ યસ ભાભી, હું તો ક્યારનો રેડી જ છું. શું બનાવ્યું છે? ઓહો, શું મસ્ત સુગંધ આવી રહી છે. એનાથી જ મને તો ભૂખ લાગી ગઈ. જલ્દી આપો. અરે અરે અરે, ઘડીક ઊભો રે, બધાને આવવા દે. પપ્પા ચાલો જલ્દી. અરે, આપણે ક્યારે એકલા જમ્યા છીએ? સાંભળો છો? અરે જમવાનું તૈયાર છે, ચાલો જમવા. બધા સાથે હોય ને તો જમવામાં સ્વાદ પણ ઉમેરાય અને જટ પચીએ જાય. હા ભાઈ, આ જડ પચીએ જાય. બસ લો બોલો, હું આવી ગયો. શું બનાવ્યું છે બેટા? પપ્પા, તમને તો ખબર જ છે, દર રવિવારે આપણા ઘરે એક વાનગી હોય. આજે તમારા ફેવરિટ માલપુઆ બનાવ્યા છે અને મમ્મી તમારું ફેવરિટ ભરેલા ભીંડાનું શાક. પ્રેરણા, ચાલ હું તને હેલ્પ કરું, એટલે તું પણ ફટાફટ સાથે જ જમી શકે. અરે વાહ, મોઢામાં પાણી આવી ગયું. હો, હા, શું વાત છે ભાભી? આજકાલ તમે મમ્મી પપ્પાનું બધું ગમતું જ કરો છો. હા, મારી દેરાણી આવે એ પેલા મારા પક્ષમાં કરી લઉં ને. સમજ્યા? ભાભી, ભાઈને તો કરી લીધા છે, હવે કોઈકને તો પ્રિયા માટે રાખો. તો તમે તો છો જ ને. અભય, જેટલી મજા કરવી હોય એટલી કરી લે મારા વાલા. પછી તારે મારી જેમ આમ પીરસવા ઊભું રહેવું પડશે. કેમ કાકુ? પ્રિયા કાકીને પીરસતા નથી આવડતું? ના ના, એને ખાલી ખાતા ને પીતા જ આવડે છે. માથું ખાતા, મગજ ખાતા, લોહી પીતા. બસ કરો હવે, આ બાળ માનસ પર આવી છાપ ના પડાય. મન્ના બેટા, પ્રિયા કાકી બહુ જ હોશિયાર છે. તારા મમ્મી જેવી જ. હા હા, ચાલો બધા હવે જમવાનું કરો, ઠંડુ થઈ જશે. હું શું કહું છું, કાલે છે ને મારી ફ્રેન્ડના બંગલાનું ઓપનિંગ ફંક્શન છે, તો એમાં જવાનું છે. તમે આવશો મારી સાથે? ના ભાઈ ના, હું આવીને શું કરીશ? તું જઈ આવ. સારું, લે મન્ના, તું પણ હજી થોડું લે. પ્રેરણા, ખાવાનું સરસ બનાવ્યું છે. હા, ખરેખર પ્રેરણા બેટા, તારા હાથમાં તો જાદુ છે. મજા આવી ગઈ. હા પ્રેરણા બેટા, પેટ તો ભરાઈ ગયું પણ હજી મન નથી ભરાતું. હો દીકરા. પ્રેમથી અને સુખેથી રહેતું જોશી કુટુંબ. પણ સમય જતાં લોકોની જેમ આ પરિવારના સદસ્યોની પણ વિચારધારા બદલાઈ. સુખની પરિભાષા બદલાયા પછી તો જે થયું એ ખરેખર જોવા જેવું થયું. બીજી વખત રાઈડ પર જવાની ઈચ્છા થાય ને એવી મજા આવી ગઈ છે કશ્યપ. પાછા ક્યારેક આપણે આટો મારવા જઈશું, હે ને? I must say, your choice is just amazing.
એસયુવી કાર તો સરસ છે જ, એમાં પણ ડિસ્ટ્રિક્ટ ગ્રીન કલર લુક્સ ફેબ્યુલસ. યાર આઈ મસ્ટ સે યોર ચોઇસ ઇઝ જસ્ટ અમેઝિંગ. જાણે દરિયામાં તરતી હોય ને એવી સ્મૂધ રાઈડ આપે છે. નહીં તો આપણા રસ્તા ખબર જ છે ને કેવા છે, તો પણ જોરદાર દોસ્ત, જોરદાર. હવે મોટા ફેમિલી માટે તો એસયુવી કાર જ ચાલે. અમે જ્યારે બહાર ફરવા જઈએ ત્યારે એટલા કમ્ફર્ટેબલી ફિટ થઈ જાય છે અને જરાય થાક બી નથી લાગતો. હા યાર, વાત તો સાચી છે. ક્યાંય ફરવા જવું હોય તો વિચારવાનું જ નહીં ને. મને તો બહુ ગમી. બાકી તો ચાલો ત્યારે બાયપાસ આંટો મારતા આવીએ. હા હા, ચાલો ચાલો, રાઈડ થઈ જાય, મજા પડશે. કેમ છો અમીશભાઈ? એકદમ ફર્સ્ટ ક્લાસ. શું ચાલે છે અભયકુમાર? બસ એ જ રૂટીન જોબ, એ જ ફાઇલ્સ, એ જ મીટિંગ્સના ચક્કર. અભયકુમાર, હું શું કહું છું, મને લાગે છે કે આજના જમાનામાં મોર ધેન વન સોર્સ ઓફ ઇન્કમ મસ્ટ છે. પણ હજી તો મારી કરિયરની શરૂઆત થઈ છે અને જોબ પણ સારી છે. એકચ્યુઅલી મને નથી લાગતું કે કંઈ વાંધો આવે. સોરી ટુ સે, બટ યુ કાન્ટ રિલાય ઓન જોબ. તમને મારી કાબિલિયત પર ડાઉટ છે અમીશભાઈ, કે હું પ્રિયાને નહીં સાચવી શકું? અરે હોય હોય, જરાય નહીં અભયકુમાર. તમે તો આટલા બધા ટેલેન્ટેડ છો, પણ પ્રેક્ટિકલી પણ વિચારવું પડે ને. પેલો તમારો ફ્રેન્ડ જીગો અને પેલો ટીનો, એ ક્યાં તમારા જેવા ટેલેન્ટેડ છે, તો પણ લાખોનો બિઝનેસ કરે જ છે ને. એ જ રીતે તમે પણ તમારો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. અને વી ટ્રસ્ટ યોર એબિલિટીઝ કુમાર. યુ નો, આફ્ટર ઓલ તમારા લોકોના સેફ ફ્યુચર માટે જ છે ને. વિચારું કંઈક. પપ્પા અને ભાઈ સાથે વાત કરી જોઈશ. હા. ખરેખર મજા આવી ગઈ. સોરી, થોડું લેટ થઈ ગયું. લો, આ આવી ગઈ જય મહાદેવજી વાળી. કેટલી લેટ આવી? અરે યાર, મનનને એના ફ્રેન્ડના ઘરે મૂકવા ગઈ હતી, ત્યાં લેટ થઈ ગયું. પણ તમે લોકો કેમ હસતા હતા? અમે બધા આ વખતના ફેમિલી વેકેશનની વાતો કરતા હતા. અને તારી વાત આવી તો તરત બધા બોલ્યા કે આ તો કોઈ જ્યોતિર્લિંગના દર્શન કરવા જશે. હા યાર, આ વખતે કાશી વિશ્વનાથ જવાનું વિચાર્યું છે. યાર, આજકાલ તો વેકેશનમાં ફોરેન જવાનો ટ્રેન્ડ ચાલે છે. મેં તો મારા ઘરે ઘસીને કહી દીધું છે કે આ વખતે આપણે સિંગાપોર, મલેશિયા જ જવાનું છે. ન્યૂઝીલેન્ડ પણ બહુ બ્યુટીફુલ છે યાર. અમે તો ત્યાં જવાનું વિચારીએ છીએ. અને હું તો આ વખતે યુરોપ જઉં છું. અને હું ઓસ્ટ્રેલિયા. વાવ, તમે લોકો કેટલા લકી છો. એ ચાલો બધા વાતો જ કરતા રહેશું કે ચા નાસ્તો પણ કરીશું? હા, ચાલો ચાલો. હું ક્યારે ફોરેન જઈશ? નિર્દોષ મસ્તી ને નિર્દોષ આનંદ જ્યાં, એ છે કુદરતની અમૂલ્ય ભેટ. ચાલો જઈએ વા એક કુટુંબને ઘેર. एक चतुर नार बड़ी होशियार, अपने ही नाच में गिरत 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 जा, हम हंसत जात और એ બુધિયા, જરાક વાંકો વળ, કાંઈ તારી કેડ ભાંગી નહીં જાય. આ હિંચકા નીચે તો બધોય કચરો એમ નમ રહી ગયો છે. એ બેનબા, આ નીચે તો રોબોટ જ સારી રીતે કચરો સાફ કરી શકે, કારણ કે એને તો કેડ જ નથી હોતી. એ લઈ દો ને મને. એમ? પણ રોબોટ લઈ આવશું તો તું તો નવરો થઈ જઈશ. એનું શું? આ હોતું હોય છે. આ હું છું તો તમે નવરા બેઠા છો. આ ઓલું હું કે અંગ્રેજીમાં ઓલું વાતચીત ને ટોક. હા, મને ટોક ટોક જ કરો છો ને, એમાં જ બીજી રહો છો.
એમ પછી તો હું રોબોટને કયા કરીશ કે આ જો અહીંયા કચરો રહી ગયો, ત્યાં હજી બાકી છે, અને ન્યા સાફ કરવાનું તો હજી બાકી છે. ઉલટાનું રોબોટ આવશે તો તમારા મોઢાને આરામ મળશે અને મારી કેડોને પણ. હે ભગવાન, આ ક્યાં મારા માથે ભટકાણો. જા તો હવે અંદર જઈને ઠામડા ઉટકી નાખતો પેલા. અરે બેન, હવે તો છે ને ડીશ વોશર પણ આવી ગયા છે, એટલે આપણે કાંઈ કરવાનું નહીં. આપણે ખાલી એમાં વાસણ મૂકવાના ને કાઢવાના, મૂકવાના ને કાઢવાના, મૂકવાના ને કાઢવાના, મૂકવાના ને કાઢવાના. વાસણ પતી ગયા. અરે બાકી બધું એ જ કરી નાખે એટલે કેટલી નિરાન થઈ જાય. એ લઈ દે ને, આ મારો ભાઈબંધ જ્યાં કામ કરે છે ને એમને ઘેરે બધું આવું જ છે. બીજાનું જોવાનું બંધ કર દે. આ લઈ લ્યો ને ઓલું લઈ લ્યો ને ઓલું લઈ દ્યો ને પૈસા કઈ ઝાડ ઉપર ઉગે હે? અરે એવું હોત તો કેટલું સારું થાત. જેટલા પૈસા જોઈએ એટલા પૈસા તોડી લેવાના, લઈ લેવાના, લઈ લેવાના. જ્યારે જે જોઈએ એ લઈ લેવાય. આપણી હંધી ઈચ્છા પૂરી થઈ જાય. બોલો, અંદર વયો જાને છાનો માનો. એ ભગવાન, મારું તો કોઈ હા ભરતું જ નથી. શેઠાણી, હું શું કહું છું, આપણે ડીશ વોશર અને રોબોટ લઈ લઈએ. લઈ લઈએ. વયો જાને છાનો માનો. આયલો. હે ભગવાન, ભોળા શંભુ, કોઈ મારું સાંભળતું જ નથી. આ તમારા મોઢાને આરામ દો. અંદર વયો જાને. હે શંભુ, ભોળાનાથ, મહાદેવ. આ બુદ્ધિઓ આજે મારું લોહી પી ગયો છે. હું શું કહું છું? પાછો તમે આજે લાગે છે ઓમ નમઃ શિવાયને બદલે ઓમ રુદ્રાયના જાપ ચાલુ છે. હા, ક્યારેક તો સિરિયસ થાવ. ભગવાનના નામે પણ મજાક જ કરો છો. અરે આ તો તું જ્યારે ગુસ્સામાં હોય ને ત્યારે તારામાં તાંડવ કરતા શિવજી દેખાય છે, એટલે તને હસ્તી કરવા આવું બોલ્યો. હવે ગુસ્સો તો આવે જ ને. આવે પણ આજે તને કોણે ક્લીન બોલ્ડ કરી એ તો કે. અરે એક તો આ બુદ્ધિઓ મારો લોહી પી ગયો છે ને બીજું પણ કોઈ બહાદુર છે એમ? ફરી પાછી મજાક. તમને ખબર છે જમાનો ક્યાંનો ક્યાં જતો રહ્યો છે? ક્યાં જતો રહ્યો છે? મને તો ક્યાંય દેખાતું નથી. છાપામાં પણ કોઈ સમાચાર નથી ખોવાઈ ગયા ના. હો, જો હવે છે ને તમે વધારે મજાક કરી છે ને તો હું તમારી સાથે વાત જ નહીં કરું. ઓ, આટલો સિમ્પલ રસ્તો મને પહેલા કેમ ના સૂઝ્યો? શું બોલ્યા? કઈ નહીં. તું બોલ ને, ક્યાં જતો રહ્યો છે જમાનો? બંગલામાં. બંગલામાં? હા, હવે સારા ઘરના લોકો બધા બંગલામાં શિફ્ટ થઈ રહ્યા છે. અને એક એવો ટ્રેન્ડ ચાલુ થયો છે કે ઘરમાં બધાના એક અલગ અલગ બેડરૂમ હોય. દરેક બેડરૂમમાં એક મોટી સ્ક્રીન હોય અને બધા પોતાના રૂમમાં જ્યારે જે જોવું હોય ને એ શાંતિથી જોઈ શકે. પણ આપણે બધાના બેડરૂમ અલગ અલગ જ છે ને? ક્યાં છે? 6 જણની વચ્ચે માત્ર 3 બેડરૂમ છે. આ આપણો મન્ના હવે મોટો થતો જાય છે, એનું ભણવાનું વધશે. એના માટે આપણે એક અલગ રૂમ નહીં જોઈએ? અને ગેસ્ટ આવે ત્યારે તો ખબર છે ને તમને, અભયને અહીંયા હોલમાં સૂઈ રહેવું પડે છે. હવે એના કરતાં જો આપણી પાસે એક એક્સ્ટ્રા ગેસ્ટ રૂમ હોય તો કેવું સારું નહીં હે? અને ફ્યુચરમાં એના મેરેજ થવાના છે હવે, ત્યારે શું કરીશું? કંઈક તો વિચારો તમે. બંગલા માટે. હા, હવે સમજાયું. આ તારી ફ્રેન્ડના બંગલાના ઓપનિંગમાં આજે ગઈ હતી, ત્યાંથી રિટર્ન ગિફ્ટ લઈને આવી છે એમ ને? આહા, શું બંગલો હતો બાકી. જો આવો બંગલો આપણો હોય ને તો આપણો એકદમ વટ પડી જાય. હું શું કહું છું,
છાપામાં શિલ્પ બંગલોઝની નવી સ્કીમ આવી છે. 5 BHK ના રેડીમેડ સરસ મજાના બંગલોઝ છે. ચાલો ને આપણે પણ એક બંગલો બુક કરાવી લઈએ. ક્યાં સુધી આપણે આ શેરીમાં રહીશું? શું કહ્યું? અબ બંગલામાં રહેવા જવાનું? તો હવે રોબોટ અને ડિશવોશર પાકો લાવવું જ પડશે હો સાહેબ. તું પાછો આવ્યો, અંદર જાય છે કે નહીં? આ ચા દેવા આવ્યો છું. એ દઉં કે દીધા વિના જ વિયો જાઓ? હે ભગવાન, મૂકી દે આયા. દોઢ ડાયો રહી ગયો તોતી. હું શું કહું છું? ડિશવોશર અને રોબોટ લઈ લ્યો ને. સાહેબ અંદર જતા રહો ને. હું શું કહું છું, તમે બંગલાનું વિચારો ને. અરે પણ દાદી 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 જો મારું ટ્રેઝર બોક્સ. આજે મેં એને ડેકોરેટ કર્યું છે. પણ તે તો આને બહારથી ડેકોરેટ કર્યું છે. અંદર શું ભર્યું છે? દાદી એ જ તો સસ્પેન્સ છે. સારું સારું, તારું સસ્પેન્સ તારી પાસે રાખ. અરે રે, ઓ માળી રે, ઓ બાપા. એ મન્ના, આ તારી મમ્મીએ છાણમાં પગ મૂક્યો એમ કેમ હાલતી હાલતી આવે? ઓ બાપા. શું થયું? કંઈ નહીં મમ્મી, આજે આ નવા સેન્ડલ પહેરીને ગઈ હતી. એ વાગે છે, એનું દુખે છે. તે વાગે જ ને, કેટલા ફીટ છે ને તારા માપના પણ નથી. તો બેટા લેતી વખતે તે બરાબર જોયું નહોતું? જોયું તું, પણ મારી સાઈઝના હતા જ નહીં. તો પછી કેમ લીધા? કોઈ બીજા લેવાતા ને. પપ્પા, આપણે જ્યોતિ આંટીને ત્યાં મેરેજમાં ગયેલા ને, ત્યાં આવા સેન્ડલ મેં એક બેનના પગમાં જોયેલા. ત્યારથી મારું મન એના પર ચોંટી ગયું કે લેવા તો આવા લેવા. એટલે લઈ લીધા કે બહાર નહીં તો ઘરમાં પહેરીને ફરીશ, નહીં તો એને જોઈ જોઈને ખુશ થઈશ. હે પ્રભુ. મન્ના, શું કરે છે બેટા? કાંઈ નહીં, સસ્પેન્સ મમ્મા. તારે કંઈ ભણવા કરવાનું છે કે નહીં? આખો દિવસ આ સસ્પેન્સ બોક્સ લઈને જ ફર્યા કરે છે. મમ્મા ભણવાનું જ કરું છું, ટીચરે કીધું છે. દેખાડ તો. ઓ માળી રે બાપા. મમ્મા કુલ, આર યુ ઓકે? ટેક સમ રેસ્ટ અને સેન્ડલ મૂકી દે સાઈડમાં. ઓ બાપા. જોયું સાધના, આને કહેવાય જાતે દુઃખ વરવું, અને એ પણ બીજાનું સુખ જોઈને. એટલે જ કહું છું, સંતોષી નર સદા સુખી. હું તો એમાં માનું. સમજાય છે મને. આડકતરી રીતે તમે શું કહેવા માંગો છો ને એ સમજાય છે, પણ હું હવે ભોળાના ભોળાનાથમાં નથી માનતી. આ જમાનામાં તો ભાગ ફોડિયાના ભોળાનાથ થઈ ગયા છે. કહી દઉં છું તમને. હા, અરે પણ મારી વાત તો, બધાને બસ વટ પાડવો છે, પણ સંતોષી નર સદા સુખી. હું તો એમાં માનું. ભોલે ભોલે. મન્ના, આ બોસ લોકોની રોજ રોજની કચકચથી હું થાકી ગયો છું. આના કરતાં આપણો પોતાનો બિઝનેસ હોય તો જેટલી મહેનત એમાં નાખીએ એટલો નફો આપણો. કેમ? પાછું શું થયું? શું થયું? ગધા મજૂરી આપણે કરવાની અને મલાઈ કંપની ખાય. વાહ! એના કરતાં આપણે જ એક પોતાનો નાનો બિઝનેસ શરૂ કરી દઈએ. ભાઈ ભાભી છે, હું છું, પ્રિયા આવશે, એટલે ઘરના જ લોકો કાફી છે બિઝનેસ ચલાવવા માટે. અને જરૂર પડશે તો જોઈતો સ્ટાફ પણ રિક્રુટ કરી લઈશું. આજકાલ સ્ટાર્ટઅપ બિઝનેસમાં પણ લોકો કરોડો કમાય છે. ગવર્મેન્ટ પણ એના માટે સબસિડી આપે છે. જો ભાઈ બેટા, જરા સમજી વિચારીને પગલું ભરજે. આ તારા ફ્રેન્ડ બંટીને રવાડે ના ચડીશ. હા, એ તો કરોડપતિ બાપનો દીકરો છે, ખ્યાલ છે ને? એને કોઈ નાની મોટી ખોટ જશે ને તો એને કોઈ ફરક નહીં પડે. એકલો બંટી નહીં પપ્પા, મહેતા કાકાનો ટીનો અને પેલો ફળિયાનો જીગો, જેનામાં મોઢા પરથી માખી ઉડાડવાની પણ તાકાત નથી, એનો ધંધો એ આસમાન અડે એવો થઈ ગયો છે. અને એ પણ ખાલી 2-3 વર્ષમાં જ. તમને લોકોને મારી આવડત પર હજી શંકા છે ને? જુઓ, મેં આ બધું રિસર્ચ કરીને કાચું વર્ક પણ કરી રાખ્યું છે, પણ શરૂઆતમાં થોડી મૂડી નાખવી પડશે બિઝનેસમાં.
બિઝનેસ? કયો બિઝનેસ? કોનો બિઝનેસ? ક્યાંથી આવ્યો ભાઈ બિઝનેસ? અભય બિઝનેસ શરૂ કરવાનું વિચારે છે. હમણાં શાંતિ રાખને ભાઈ, 2-4 વર્ષ નોકરીનો અનુભવ તો લેવો પડે ભાઈ. એ તો છે જ ને ચાલુ. હું તો સાથે સાથે નાનો બિઝનેસ શરૂ કરવાનો વિચારું છું. કોઈ એવો બિઝનેસ જેમાં ઝીરો રિસ્ક હોય. તો પણ એ બધા માટે વધારે માહિતી મેળવવી પડે ને. આમ આંધળું ક્યું ન કરાય. 1 મિનિટ પપ્પા, મારે તમને કંઈક દેખાડવું છે. આ જુઓ, નવી એસયુવી કાર નવી માર્કેટમાં લોન્ચ થઈ છે. લુક એન્ડ ફીલ સોલિડ સ્ટેટસ વાળી છે. આપણે લઈએ ને. હાય મોડલ તો જુઓ, 2000 સીસીની છે. જબરજસ્ત પાવર વાળી. શું મસ્ત લાગે છે યાર. શું કહો છો પપ્પા? તું ક્યાંક જોઈને આવ્યો લાગે છે. અરે પપ્પા, સપનામાં તો ક્યારનો જોતો તો, પણ આજે તો હું બેસીને આવ્યો છું. મારો પેલો ફ્રેન્ડ કશ્યપ છે ને, એણે લીધી છે. અમે બધા ફ્રેન્ડ્સ એની કારમાં તો આંટો મારવા ગયા હતા. એટલે ફૂલ્લી ટેસ્ટેડ વાત છે. 100% પપ્પા. અને તમને ખબર છે, ખાસ વાત તો એ છે કે બહુ જ સ્પેસી છે. એટલે પ્રિયા સહિત આપણે સાથે આરામથી આમ લોંગ જર્નીમાં જઈ શકીશું. અરે હું શું કહું છું, કાર લઈએ એના કરતાં આપણે પપ્પાને એક ફ્લાઇટની ટૂર કરાવીએ ને. મીન્સ કે ક્યાંક સિંગાપોર કે ક્યાંક ફરવા જઈએ. દર વર્ષે આપણે એક જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈએ છીએ. મહાદેવજીના દર્શન બહુ થયા. આ વખતે ક્યાંક આઉટ ઓફ ઇન્ડિયા જઈએ. તમને ખબર છે, બધા હવે ફોરેન ટૂર કરતા થઈ ગયા છે. અરે મારી માસીની દીકરી હમણાં જ યુરોપ ફરવા ગઈ એના ફેમિલી સાથે. જુઓ કેવા મસ્ત મસ્ત ફોટા પોસ્ટ કર્યા છે સ્વિટ્ઝરલેન્ડના. વાવ. પપ્પા તમે પણ જુઓ, પેરિસના ફોટા મૂક્યા છે. વાવ, આપણે પણ જઈએ ને. શું કહો છો પપ્પા? અરે સિંગાપોર તો એક વારનું છે, પછી શું? કાર હોય તો રોજ એમાં ઓફિસ જવાય ને. કેમ, તમને હવે 2 વ્હીલર નાનું પડે છે? હા લે, બાપના વાળ ને બેહવાની તાણ. ઘરમાં હરખા માતા નથી અને કારમાં મવડાવવાની વાતું હાલે છે. એ પહેલા કાર લેવાય કે ઘર? અને આ જો હરખ પદુડી છે ક્યાંયની ક્યાંય પહોંચી ગઈ, સિંગાપુર લગી વહી ગઈ. સૌથી આગળ એ મારું માનો તો પહેલા બંગલો બંધાવાય. મમ્મી, આપણે ક્યાં રસ્તામાં બેઠા છીએ? ઘર તો છે જ ને. કાર નથી એટલે પહેલા કાર લેવાય ને. મારે તો સિંગાપોર જવું છે. પોતાનું બિઝનેસ હશે તો પૈસાની છૂટ થશે, તો બધું થઈ શકશે. માટે પહેલા બિઝનેસનું વિચારીએ. બંગલો. અરે સિંગાપોર. પહેલા કાર. પહેલા બિઝનેસ. પહેલા બંગલો. પહેલા સિંગાપોર જવાય. પહેલા કાર. પહેલા બિઝનેસ. અરે કીધું ને પહેલા બંગલો લેવાય. બંગલો લેવાય. હે ભગવાન. એ મન્ના, તું આખો દિવસ બોક્સમાં શું લખ્યા કરે છે? સસ્પેન્સ છે ડેડી. એ મન્ના, એક દિવસ છે ને હું તારું આ સસ્પેન્સ બોક્સ ફેંકી દઈશ. કંઈ જ કહેતો નથી ને ખાલી સસ્પેન્સ કર્યા કરે છે. ચીલ દાદી, ભરાઈ જશે ત્યારે બધાને દેખાડવાનું જ છે. એવું ટીચરે કીધું છે. ટીચર કહે એમ કરવાનું. હું તો એમાં માનું. એ મન્ના, અહીં આવતો. તારે પ્લેનમાં ફરવા આવું છે કે કારમાં? જો તારે પ્લેનમાં આવવું હોય તો દાદુને કે. જો રાજન, જો આ પ્રેરણાને કંઈક સમજાવ. એ એનો કક્કો ખરો કરવા માટે મન્નાને હથિયાર બનાવે છે. અરે એવું કંઈ નથી મમ્મી. તો તમે પણ રાજનને સમજાવો જ છો ને કે તમારી ઈચ્છા પ્રમાણે એ કરે એમ હું મન્નાને કહું. વાહ લે, એક તો છોકરાને ઊંધું શીખવાડસ ને પાછી મારી હામુય બોલસ. મમ્મી, બહુ થયું હવે. હવે તમે શાંત થઈ જાઓ. હા ભાઈ, મારે જ ચૂપ થઈ જવાનું હોય ને. મારો સિક્કો ખોટો હોય તો મારે ક્યાં કોઈને કાંઈ કહેવાનું રહે છે? અરે મમ્મી. ચાલ મન્ના. અરે પ્રેરણા, તું તો સાંભળ. જો બેટા, બિઝનેસ. એ મારું માનો તો પહેલા બંગલો બંધાવાય. ઘર તો છે જ ને. કાર નથી એટલે પહેલા કાર લેવાય ને.
મારે તો સિંગાપોર જવું છે. પોતાનો બિઝનેસ હશે તો પૈસાની છૂટ થશે, તો બધું થઈ શકશે. માટે પહેલા બિઝનેસનું વિચારીએ. ખોયું ને ખોયું છે જ્યારથી જોયું બીજાનું, હસતું રમતું કુટુંબ આખું એક બીજાથી રિસાયું. પહેલા સિંગાપોર પહેલા બિઝનેસ. અરે સિંગાપોર. ઈર્ષા સ્પર્ધા સરખામણીએ ભેદ પડાવ્યા સૌ સાથે, મોહ પાશમાં બંધાયા સૌ, કોઈ કોઈને ના ગાંઠે. અરે ક્યાં ગયા કહું છું બધા? અરે બધા સાંભળો છો કે નહીં? અરે બધા જલ્દી બહાર આવો, મારે તમને બધાને ગુડ ન્યૂઝ આપવી છે. હે ગુડ ન્યૂઝ? એટલે તમે બંગલો બંધાવવા માટે માની ગયા? ફાઇનલી આપણે સિંગાપોર જઈ રહ્યા છીએ. બિઝનેસ માટે અપ્રુવલ મળી ગયું લાગે છે. અરે પપ્પાને બોલવા તો દો પણ. એ હા હા હા, બોલો બોલો, તમે શું કહેવા માંગો છો? જો મેં ગઈકાલે બહુ વિચાર કર્યો. તમારા બધાના પ્રપોઝલ્સ તો બહુ સરસ છે, પણ પ્રેક્ટિકલી પણ જોવું પડે ને, કારણ કે આ વર્ષમાં ભાઈના લગ્ન પણ છે. હા, એટલે દર 3 વર્ષે આપણે બધાની વારાફરતી એક ઈચ્છા પૂરી કરીશું. એટલે તો પહેલા મારી જ ઈચ્છા પૂરી થશે ને? આ તો પક્ષપાત કહેવાય પપ્પા. અરે પહેલા બંગલો બંધાવા, પહેલા ગાડી જ એક મિનિટ, હજી મારી વાત પૂરી નથી થઈ. જો દર વખતે આપણે ચિઠ્ઠી ખેંચીશું એ જોવા માટે કે કોની લોટરી લાગે છે. બોલો, મંજૂર છે બધાને? લો બોલો, હવે આમાં તો જે નસીબ વાળા હોય એ જ ખાટી જાય ને. નહીં તો એવું જ છે ને સાધના, બધાને પોતપોતાના પુણ્યનું જ મળે છે, એટલે બીજાનું બહુ જોવા જેવું નહીં, અને બીજાનું જોઈને બહુ કરવા જેવું એ નહીં. પપ્પા લો આ 4 ચિઠ્ઠી. તમારી પણ કાંઈ વિશ હોય તો કહી દો, તમારા નામની પણ ચિઠ્ઠી બનાવી દો. ના દીકરા, મારી તો બસ એટલી જ વિશ છે કે તમે બધા સુખી થાઓ અને તમારા બધાની ઈચ્છાઓ પૂરી થાય. પપ્પા તમે બહુ પાકા છો. અમારામાંથી કોઈની પણ વિશ પૂરી થાય તો એમાં તો તમને જલસો જ પડવાનો ને. એ તો નિયમ જ છે બેટા, કે જેને કંઈ નથી જોઈતું ને એને બધું જ મળી જાય, પણ જેને આ જોઈએ ને તે જોઈએ ને સંતોષ જ ના હોય એની પાસેથી દરેક વસ્તુઓ દૂર થતી જાય. ઓ ભોળા ભગત, તમે હવે ચિઠ્ઠીનું કરો ને. આપણે એક કામ કરીએ, આપણે મન્ના પાસે ચિઠ્ઠી ખેંચાવીએ. હા, હું મન્નાને બોલાવી લઉં. મન્ના, ઓ મન્ના, અહીં આવજો બેટા. હા બોલ મમ્મા. આ લે 4 ચિઠ્ઠી, એમાંથી તારે કોઈ એક ચિઠ્ઠી ખેંચવાની છે. પણ આમાં શું છે? તારી જેમ આમાં કાંઈ સસ્પેન્સ નથી, સમજો. આમાંથી નક્કી થશે કે તને બંગલામાં રહેવા મળશે, કારમાં ફરવા મળશે, પ્લેનમાં ઉડવા મળશે કે પછી વારસામાં ધંધો મળશે. ઓ આઈ સી. ખેંચું તો ખરા, પણ એક શરતે. લો બોલો, આ પણ શરત સાથે કામ કરવા લાગ્યો છે. એ તને આવું તારા ટીચર શીખવાડે છે? પાક્કો ચાચુનો ભત્રીજો છે. કેવું બેટે? ટીચર કહે છે કે બીજાને મળતું હોય ને તો એના માટે ખુશ થવાનું, જેલસ નહીં થવાનું, કે એના માટે નેગેટિવ નહીં વિચારવાનું. એટલે આમાંથી જેનું નામ આવે તો બીજા બધા એમના માટે ખુશ થવાનું. બોલો, મંજૂર છે બધાને? એ ટીચરના ચમચા, હાલને હવે ચૂપચાપ ખેંચ. પહેલા પ્રોમિસ આપો તો જ ખેંચીશ. હા મારા બાપ, પ્રોમિસ. ખેંચ હવે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આમાં નામ છે દાદીનું, સાધનાબેન. ઓ મારા મન્ના, 100 વર્ષનો થા મારા દીકરા, ઘણું જીવો. ચાચુ, મમ્મા, ડેડી, તમે પ્રોમિસ કર્યું છે તમે લોકો અનહેપી નહીં થાઓ.
હા હા નહીં થાવ. પપ્પા કેમ? હા કીધું ને મનન. ચાચુ કેમ? તારી વાત માની બસ. પણ હવે બંગલો એવો બનાવીશું કે બધા જોતા રહી જાય, હે ને મમ્મી? હાસ તો વળી કેમ નહીં. પપ્પા મેં વિચારી લીધું છે કે હું કાર લોન પર લઈ લઈશ. ઈએમઆઈ ફેસિલિટી સારી છે, થોડું ડાઉન પેમેન્ટ કરી લઈશ, બાકી 5 વર્ષમાં લોન ભરાઈ જશે, એટલે તમારા પર એનો લોડ પણ નહીં રહે. મને એવો થોટ આવે છે કે હું થોડો વખત જોબ સાથે ફ્રીલાન્સિંગ કરી લઈશ, એમાં મૂડીની જરૂર નહીં પડે. વાહ વાહ વાહ, બંગલો થશે, ગાડી આવશે તો જલસો પડી જશે. સિંગાપોર તો 3 વર્ષ પછી જઈશું, શું ફરક પડે છે? થઈ ગયું નક્કી. તો ચાલો કરો કંકુના. હે હું ખુશ છું. જોયું, મારો મનનોય ખુશ છે આ ડિસિઝન થી. હો સારું. મન્ના, તારે કંઈ નથી જોઈતું બેટા? ના દાદુ. તારો પેલો ફ્રેન્ડ આવે છે ને, શું નામ છે એનું? ગહન. હા ગહન. અરે બેટા મન્ના, એ આપણા ઘરે જ્યારે આવે ત્યારે એના મોબાઈલમાં એ અલગ અલગ ગેમ રમતો હોય છે. તને એના જેવું ગેમ રમવાનું મન નથી થતું? થાય ને, બહુ થાય. ઘણી વાર મમ્મીના મોબાઈલમાં ગેમ્સ રમું પણ છું, પણ પછી મમ્મી મોબાઈલ માંગે ત્યારે મારો મમ્મી સાથે ઝઘડો થઈ જાય છે અને હું અનહેપી થઈ જાઉં છું. ટીચર કહે છે કે ભગવાન ઓલવેઝ હેપી જ હોય, કારણ કે એમને કંઈ જોઈતું ના હોય. મારે પણ કાયમ હેપી જ રહેવું છે. પણ એ તું કેવી રીતે રહીશ? આ ટ્રેઝર બોક્સ છે ને એનાથી, એવું ટીચરે કીધું છે. અચ્છા, એવું તો શું છે આમાં? કીધું ને, સસ્પેન્સ છે. જીવનના છે રૂપ ને રંગ ને, પણ સંપત જાય કુટુંબ ગણાય એ. નિર્દોષ મસ્તી ને નિર્દોષ આનંદ જ્યાં, એ છે કુદરતની અમૂલ્ય ભેટ. ચાલો જઈએ એવા એક કુટુંબ ને ઘેર, ચાલો જઈએ એવા એક કુટુંબ ને ઘેર. શંભુ શરણે પડી, માંગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો, દયા કરીને દર્શન આપો. બેન, હું શું કહું છું, હવે તો આપણે બંગલો થયો, કામે વધ્યું, તો પછી મારો પગારે વધારી દો ને. ક્યાં કામ વધ્યું છે? વાસણો તો એટલા ને એટલા જ થવાના છે. હે, આ એક કચરા પોતા વધ્યા તો એના હાટું તો આપણે રોબોટ નો લઈ આવ્યા. અરે પણ એની પાસે કામ તો મારે જ કરાવવાનું ને, અને એને ટોક ટોક નહીં કરવાનું મારે તમારી જેમ. કરવાનું જ ને, પણ હું ક્યાં એનો પગાર થોડો લેતી હતી? વાસણ મૂકવાના અને કાઢવાના, મૂકવાના અને કાઢવાના, મૂકવાના અને કાઢવાના, મૂકવાના અને કાઢવાના. વાસણ પતી ગયા. તારી લે બેન, તમે તો મને ફસાવી દીધો. તારી ડિમાન્ડ હતી કે રોબોટ લઈ દ્યો, લે હવે મજા કર. ના ના, એવું તો નહીં હાલે. હું સાહેબને વાત કરીશ. શંભુ શરણે પડી, માંગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો. વર્ષોની તારી આ પ્રાર્થના આપણને બંનેને ફળી ખરી કે તારા બધા દુખડા દૂર થયા ને મને શિવના દર્શન થયા. જ્ઞાની પુરુષ દાદા ભગવાન મળ્યા ને એમનું જ્ઞાન મળ્યું. મારા દુખડા દૂર થયા એ વાત તો ખરી. હો, આપણે બંગલામાં રહેવા આવી ગયા, ગાડી આવી ગઈ, રાજનને પ્રમોશન પણ મળી ગયું, અને પ્રેરણા એ તો દીકરીથી પણ સવાયું આપણું ધ્યાન રાખે છે. આપણો મનને ખૂબ ડાયો છે. અભય પણ સેટ થઈ ગયો છે, અને પ્રિયાના રૂપમાં એને પણ સુંદર જીવનસાથી મળી ગઈ છે. હવે બીજું તો શું જોઈએ? મહાદેવજીની કેટલી કૃપા કહેવાય. પણ તોય તમે એમને છોડીને દાદા ભગવાનને પકડ્યા. તમને કેટલી વાર સમજાવ્યું હે કે આપણે શિવના ઉપાસક કહેવાઈએ. મહાદેવ તો દેવોના દેવ કહેવાય,
અરે આપણે આવું કરીએ ને તો એમની કૃપા ઉતરી જાય આપણી ઉપરથી. તે ઉતરી જ ગઈ ને કૃપા. શિવે શિવ સાથે ભેટો કરાવી દીધો. આનાથી વિશેષ કૃપા શું હોઈ શકે? અરે દાદા ભગવાન સાક્ષાત શિવ સ્વરૂપ જ છે. તું શિવને મૂર્તિમાં ભજે છે ને હું પ્રત્યક્ષને. બસ આટલો ફરક છે. ઓહો, સારું, તમને જે ગમે ને એ કરો, પણ તમે છે ને એક વાતમાં તો અમારું ગમતું જ કરો હો. આ છે ને તમારા બધા જૂના કપડાં કાઢી નાખો અને જરા સોસાયટીમાં સૂટ થાય ને એવા કપડાં પહેરો. અરે સારા તો છે કે ફાટેલા પણ નથી. તોય જુઓ તો ખરા કેવું લાગે છે. અરે તો એ લોકોય જુએ ને કે ગાડી બંગલા કરવા જતા માણસની આવી હાલત થઈ જાય છે. અને આમ પણ આમાં મને કાંઈ ખરાબ નથી લાગતું. પણ આ તમારા કારણે અમારી ઇમ્પ્રેશન ડાઉન થાય છે એનો તો જરાક વિચાર કરો. અરે ઇમ્પ્રેશન તો જે બીજાનું જોઈને અંજાય નહીં ને એની પડે. આ ગાડી બંગલા ફેશન આવડત કોઈથી અંજાય નહીં. એની નકલ કરવા જાય નહીં. અરે નકલ કરે ને એને તો નકલી કહેવાય. હા, નકલીની કઈ ઇમ્પ્રેશન પડતી હશે? અસલ હોવું જોઈએ, અસલ, તો ઇમ્પ્રેશન પડે. આવું હું નહીં, દાદા ભગવાન કહે છે. હે ભગવાન, પહેલેથી ભગત તો હતા જ, હવે જ્ઞાની ભગતે થઈ ગયા. જ્ઞાની ભગત નહીં, જ્ઞાની મહાત્મા કહેવાય. लो चली मैं अपने देवर की बारात लेके, लो चली मैं ला 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 ला, लो चली मैं गरमा गरम चा, लो चली मैं अपने देवर की बारात लेके. આ પ્રેરણાને દેરાણી લાવવાના બહુ હોશ છે ને કઈ? દેરાણી લાવવાના નહીં પપ્પા, જેઠાણી બનવાના. પણ લાગે છે તારી મમ્મીને હોશ નથી. એ કેવું છે પપ્પા, તમે બંને એકવાર સાસુ સસરા બની ગયા એટલે કદાચ તમને લોકોને નહીં હોય, પણ હું તો પહેલી વાર જેઠાણી બનીશ ને. કઈ માને એના છોકરાને પરણાવવાના ઓરતા ના હોય હે? પણ આ તે કઈ રીત છે હે? ડેસ્ટિનેશન વેડિંગ. ભલે હું માનું છું કે બધો ખર્ચો પ્રિયાના પપ્પા કરવાના છે, પણ એમાં આપણે તો અમુક જ લોકોને લઈ જવાના ને. બાકીના લોકો તો આપણને મેણા મારશે કે અમને તો ના બોલાવ્યા. હવે એમના માટે ફરી પાછું આપણે અહીંયા નાનું ફંક્શન કરવાનું કે નહીં હે? આ તે કેવું ભૂત ઉપડ્યું છે બોલો અભય અને પ્રિયાને તો. ભૂત તો આપણને ક્યાં નથી ઉપડ્યું હોમ થિયેટર બનાવવાનું. હજી હમણાં તો બંગલો બનાવ્યો અને ગઈકાલે પાછી તું મને કે આપણે પણ બંગલામાં હોમ થિયેટર બનાવવું છે. હોમ થિયેટર? વાવ, વોટ એ બ્રિલિયન્ટ આઈડિયા મમ્મી. પણ ત્યાં બેસવાની નવરાશ પણ હોવી જોઈએ ને. એના માટે પેલા એક કુક અને 24 કલાકનો કામવાળો રાખી લઈએ. આપણા બાજુના બંગલામાં છે ને એવા. પછી શાંતિથી લીલા લેર કરવા મળે. પણ બુધો તો છે, પછી શું છે? એ એકલો ના પહોંચી વળે પપ્પા. આઈડિયા, બુધાને કહી હવે તુંય પણી જા અને તારી બુદ્ધિને લઈ આવ જે ખરેખર બુદ્ધિવાળી હોય, અને એક કુક રાખી દઈએ તો કાંઈક મેર પડે. જુઓ ને, હું ના હોય ત્યારે બિચારા મમ્મીને રસોઈ કરવી પડે છે ને. હા, તો એમાં વાંધો શું છે? હા, જ્યાં સુધી હાથ પગ સારા હોય ત્યાં સુધી ઘરના કામ જાતે કરવા સારા. આ જીમમાં જાઓ છો એના કરતાં રસોડામાં જાઓ ને એ સારું. બધા સાંધાને કસરત પણ મળી જાય. હા, અને યાદ છે ને, દર 3 વર્ષે બીજી કોઈ ડિમાન્ડ પૂરી થશે. પણ પપ્પા, આ નવી ડિમાન્ડ નથી. આ તો જે ડિમાન્ડ પૂરી કરી છે એને લઈને છે. હા, તો પણ એ હમણાં નહીં થઈ શકે. તમે બંને સાથે મળીને મેનેજ કરો. તો પછી બંગલો બંધાવ્યો શું કામ? ખબર નહોતી કે બંગલો બંધાવીશું તો આ બધી જમાત લાવી પડશે? એના કરતાં સિંગાપોર જઈ આવ્યા હોત તો એક વારમાં પૂરું થાત. હા, આ ડેસ્ટિનેશન વેડિંગના ખર્ચા પછી મને નથી લાગતું હો કે 3 વર્ષ પછી એ મારી હોમ થિયેટરની ઈચ્છા પૂરી થાય. આ પ્રિયાની જીદ હોવી જોઈએ ડેસ્ટિનેશન વેડિંગની. પણ આ અભય તો થોડું સમજવું જોઈએ કે નહીં? સમજવાની તારે જરૂર છે સાધના. આ તારા હોમ થિયેટરના મોહને લઈ ને તારી મમતા સ્વાર્થી થઈ ગઈ છે. હું તો સ્વાર્થી થઈ ગઈ છું નહીં? આ બધું હું મારા માટે જ કરાવું છું, મારી એકલી માટે. કા તમે બધા આ બંગલામાં સાહેબી નથી ભોગવતા? હવેથી હું કોઈના હાટું કાંઈ વિચારવાની નથી, અને આ ઘર માટે તો કાંઈ જ નહીં વિચારું. જોઈ લેજો તમે.
મોહ દેખાડે પોતાનું સુખ, બીજાનું કઈ ના વિચારે, પ્રેમ લાગણીના સંબંધોને ચીરી તારું મારું કરી નાખે. આ જમવાનો સમય થઈ ગયો ને હજી રસોઈ કેમ રેડી નથી? પ્રેરણા, ઓ પ્રેરણા! બેન, જમવાનું રેડી જ છે. પ્રેરણા ભાભી મનનને લઈને એમની ફ્રેન્ડના ઘીરે ગયા છે. એ ઉતાવળમાં હતા એટલે મને કહીને ગયા કે હંધાએ જમી લેજો, ઈ જમીને આવશે. પણ આજ સુધી ક્યારે એવું બન્યું નથી કે એણે એના પ્રોગ્રામની જાણ મને ના કરી હોય. હશે, ભૂલી જાય ક્યારેક. બુધા, હા, જા તો તારા સાહેબને બોલાવી લાવ. હા, આ આવી ગયો, લ્યો. રાજન, અભય, રાજન, અભય બેટા. આ એક તો બધાના બેડરૂમ એટલા દૂર દૂર થઈ ગયા છે ને કે ઘાંટા પાડી પાડીને મારું ગળું દુખી જાય છે. પણ હરામ બરાબર જો કોઈ મારું સાંભળતું હોય તો. ઘરમાં કોઈ હોય તો સાંભળે ને. આ રાજન એની ઈએમઆઈ ભરવા માટે ઓવર ટાઈમ કરે છે ને અભયભાઈએ તો એમની થાળી એમના રૂમમાં જ મંગાવી લીધી. ઈ ઓલા કોમ્પ્યુટર પર બેઠા બેઠા કામ કરતા કરતા જમે છે. બધા સાથે હોય ને તો જ જમવામાં સ્વાદ ઉમેરાય. અને જટ પચીએ જાય એવું તું જ કે છે ને. શું બનાવ્યું છે? ઓહો, શું મસ્ત સુગંધ આવી રહી છે. એનાથી જ મને તો ભૂખ લાગી ગઈ. જલ્દી આપો. અરે અરે અરે, ઘડીક ઊભો રે, બધાને આવવા દે. પપ્પા, ચાલો જલ્દી. અરે, આપણે ક્યારે એકલા જમ્યા છીએ? બધા સાથે હોય ને તો જમવામાં સ્વાદ પણ ઉમેરાય અને જટ પચી જાય. તમે સાચું જ કહેતા હતા. નાનું ઘર હતું તો બધા નજીક હતા. મોટું ઘર થયું તો બધા દૂર લાગે છે. ક્યાંક મેં કોઈ ભૂલ તો નથી કરીને. મને હવે સમજાય છે. અરે અરે અરે, કોણે કીધું કે કોઈ નથી? તું ને હું તો છીએ જ ને. જો સાધના, જીવનના દરેક મોડ પર હું તારી સાથે જોઈશ. ચાલ તો, આજે ઘણા વર્ષે આપણને બંનેને એકલા જમવાનો મોકો મળ્યો છે. એ પહેલાની વાતો ને યાદોને તાજી કરતા કરતા જમીએ. जिंदगी मिलके बिताएंगे, ये जहां रंगी बनाएंगे. હું રોંગ ટાઈમે તો ઘરે નથી આવી ગયો ને? ટાઈમ તો રોંગ જ છે ને. કેમ આજે વેલા? કઈ નહીં, કારને ગેરેજમાં આપવાની હતી એટલે ઓફિસેથી થોડો વહેલો નીકળ્યો. ગેરેજમાં શું થયું? કઈ એક્સિડન્ટ તો? કારનો કલર ચેન્જ કરવો હતો એટલે ગેરેજમાં આપીને આવ્યો. કલર ચેન્જ? કયો કલર કરાવ્યો? ડિસ્ટ્રિક્ટ ગ્રીન. ગ્રીન કલર? છી. જોકે મને પણ એ કલર નથી ગમતો. હો ભાઈ. અરે, ડિસ્ટ્રિક્ટ ગ્રીન કલર તો બહુ જ રોયલ લાગે. પણ બ્લુ કલર મારો ફેવરિટ હતો રાજન. આવું કરતા પહેલા તમે મને પૂછ્યું પણ નહીં. આખો મૂડ ઓફ કરી નાખ્યો. મને કહેતો, એમાં તને શું પૂછવાનું? ઈએમઆઈ કઈ તું ભરે છે? હે રાજન, આવું ના બોલાય દીકરા. ના પપ્પા, સારું થયું એ બોલ્યા. મને પણ ખબર પડી કે જે ઈએમઆઈ ભરે એની કાર કહેવાય. હવે જુઓ, હું મારા પપ્પા પાસેથી લોન લઈને કાર ખરીદીને તમને દેખાડીશ, જે ફક્ત મારી જ ગણાશે. હોમ થિયેટરની વાત થતી હતી, એ પપ્પાએ ઉડાડી દીધી. પણ આમાં મને કોઈ નહીં રોકી શકે. પ્રેરણા! હોમ થિયેટર? આ શું જમેલો છે? મને કહો તો, હોમ થિયેટરમાં બેસીને જોવા માટે નવરું કોણ છે? હું કારની ઈએમઆઈ ભરવા માટે ઓવરટાઈમ કરું છું, અભય એના ફ્રીલાન્સિંગના કામમાં. અને તમે બંને તો કામ અને આ સોસાયટીની કિટ્ટી પાર્ટીમાંથી નવરા જ નથી પડતા. અને પપ્પાને તો શોખ નથી, તો જોશે કોણ?
કોની ડિમાન્ડ છે આ? મોહની ડિમાન્ડ છે આ. માનની ડિમાન્ડ છે, સ્ટેટસની ડિમાન્ડ. અરે બીજાનું જોઈને થતી અદેખાઈની ડિમાન્ડ છે આ. કમ્પેરિઝનની, કોમ્પિટિશનની, જેલસીની, આ બધાની ડિમાન્ડ છે. અને આ બધા એ પેરવીમાં છે કે આપણને શાંતિથી જીવવા નથી દેવા. ઘરમાં કકળાટ અને ઝઘડા ઊભા કરવા છે એમને. સાવ પરવશ બનાવી કઠપૂતળીની જેમ નચાવવા છે આપણને. અને આપણે પણ ખુશી ખુશી નાચવું છે. અરે કોઈને સમજાય છે આ બધું? એક હસતા રમતા પરિવારને તહેસ નહેસ કરીને એકબીજા વચ્ચે ભેદ પડાવી દેવો છે અમને. આ મહામોંઘો મનુષ્ય અવતાર મળ્યો છે તો જીવન જીવવાનો કોઈ હેતુ હોવો જોઈએ કે નહીં? કે પછી આમ જ આ જોઈએ ને તે જોઈએ કરતા કરતા ઠાઠડી ભેગા થઈ જવાનું છે? આ શું બોલો છો તમે? સાચું કહું છું. આ એક એક શબ્દ સાચો છે આમાં. પણ જો કોઈ વિચારે ને તો સમજાય. બંગલો, ગાડી, ફોરેન ટૂર, ફેશન, પાર્ટી, આ બધી કઈ આપણા મગજની ઉપજ છે? બીજાનું જોઈ જોઈને ભૂસું ભરાયું છે આ બધું. પપ્પા, અરે ઈચ્છા એ પ્રગટ અગ્નિ છે બેટા. એક પૂરી થાય ત્યારે બીજી સળગાવીને જાય. જપ ન વળવા દે. બંગલો થયો તો હવે હોમ થિયેટર જોઈએ. ગાડી લીધી તો હવે એનો કલર બીજો જોઈએ. ઘણું બધું મળ્યા પછી જે નથી એના દુઃખમાં રહેવાનો ધંધો ચાલુ કર્યો છે આ બધાએ. અરે સંસ્કારોના તો અંતિમ સંસ્કાર કરી નાખ્યા છે જાતે જ. પણ પપ્પા, બસ હવે મારે કોઈનો એક શબ્દ પણ નથી સાંભળવો. મને થાય છે કે હું એકલો જૂના ઘરે રહેવા જતો રહું અને ત્યાં શાંતિથી રહું. તમારે બધાએ જેમ રહેવું હોય ને એમ રહો. મારે કોઈની સાથે વાત જ નથી કરવી. પણ પપ્પા, ડેડી, 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 આજે મારું ટ્રેઝર બોક્સ ભરાઈ ગયું. તમને બધાને જાણવું હતું ને કે હું શું લખ કરું છું? લો વાંચો. અત્યારે મગજ ખરાબ નહીં કર, હમણાં જા. ડેડી, આ શું કરો છો તમે? બેટા, તને વાગ્યું તો નથી ને? વર્લ્ડમાં કેટલા બધા બાળકો અનાથ છે. મારી પાસે મમ્મા છે, પપ્પા છે, દાદુ છે, દાદી છે. મારી પાસે કેટલું બધું છે. ઘરમાં બધા મને બહુ લવ કરે છે. મને મન્ના કહીને બોલાવે ત્યારે મને બહુ ગમે છે. મારું ઘર મને બહુ ગમે છે. નાનું છે એટલે જ બધા એકબીજાની નજીક લાગે છે. મને બંગલાની જરૂર નથી. થેન્ક યુ ભગવાન કે મારા હાથ પગ સારા છે. હું અપંગ નથી. જ્યાં મન થાય ત્યાં હરી ફરી શકું છું. થેન્ક યુ ભગવાન કે ઘરમાં મમ્મા, દાદુ ને દાદી છે. એ બધા મારી બહુ કેર કરે છે. મોન્ટુના મમ્મા ડેડી બેઉ જોબ કરે છે એટલે એને એકલું એકલું લાગે છે. કાર કે સ્કૂટર ના હોય તો શું થઈ ગયું? બહાર ફરવા માટે ઓટો છે, બસ છે, ટેક્સી છે, કેટલી બધી સગવડ છે. રોજ દાદી મહાદેવજીની આરતી કરે છે. એ મને બહુ ગમે છે. અમારી પાસે બાઇક છે. મમ્મી પપ્પાની વચ્ચે બેસીને ફરવા જવાની મને બહુ મજા આવે છે. હે ભગવાન, તમે મને ઘણું બધું આપ્યું છે. હું બહુ ખુશ છું. આવું કોણે શીખવાડ્યું તને? ટીચરે. એમણે કીધું કે જ્યારે આપણને બીજાનું જોઈને એમ થાય કે મારે પણ આ જોઈએ છે, ત્યારે સૌથી પહેલા એ લખવાનું કે મારી પાસે શું શું છે જે બીજા પાસે નથી, અને એના માટે ગોડને થેન્ક્સ કહેવાનું. એનાથી શું થાય? એનાથી આપણે કાયમ હેપી રહી શકીએ. શીખો કઈ આ નાના બાળક પાસેથી. રે મહાદેવજીના શરીર પર ફક્ત એક કપડું હતું. હતી કોઈ બીજી મોહ માયા? અને આપણે પોતાની જાતને મહાદેવજીના ભક્ત કેવડાવીએ છીએ. અરે વિચારો તો ખરા. આ આખો દાડો આપણે આ જોઈએ ને તે જોઈએ એમાં પડ્યા છીએ. મહાદેવજી આપણી પૂજા સ્વીકારશે? નવું ગાઉન, જ્વેલરી બધું લીધું, છતાં રોજ બીજાનું જોઈને એમ જ થાય છે કે આવું મારી પાસે નથી. હજુ આવું લેવું છે, તેવું લેવું છે.
એટલે અંદર બળતરા ચાલુ જ રહે છે. આનો અંત જ આવે એવો નથી. ક્યાં સુધી હું આવી રીતે જીવીશ? હું થાકી ગઈ છું. સૌરભની ઝાક ઝમાળ જોઈને ટ્રેડિંગમાં ઝંપલાવ્યું અને મારા ગામની બધી જમીન વેચી દીધી. અને હવે અંદર કેટલી અનેઝીનેસ ફીલ થાય છે. આખો દિવસ માર્કેટની સ્ટડી કરવામાં જતો રહે છે. હું મારા ફેમિલીને પણ ટાઈમ નથી આપી શકતો. મારી પાસે બધું તો હતું, પણ હવે સમજાય છે કે આ દેખાદેખીના લીધે લાલચમાં ફસાઈને હું પોતે દુઃખી થયો છું. બધું હોવા છતાં હું મારું સુખ શાંતિ વેચવા નીકળી હતી. તારા દાદા સાચું જ કહે છે, સંતોષી નર સદા સુખી. સંતોષ તો સમજણે કરીને કેળવવો પડે. જ્ઞાન પહેલા હું પણ આવું જ કરતો હતો, પણ આ દાદા ભગવાનનું જ્ઞાન લીધા પછી તૃપ્તતાનો અનુભવ થયો. એના પછી કાંઈ જોઈતું નથી એવું રહેવા લાગ્યું. અને જે આનંદ રહે છે કાંઈ ન ઘટે. હો, સાચી વાત છે. હું જોઉં છું તમે જ્ઞાન લીધા પછી બહુ બદલાઈ ગયા છો. વૈરાગી તો પહેલેથી હતા જ, બધેથી ભાગતા હતા, પણ હવે તમે બદલાઈ ગયા છો. હવે બધાને સમાધાન થાય ને એવી રીતે સમજાવીને કામ લો છો, કોઈને વટતા નથી. આ દાદા ભગવાનના જ્ઞાનનું જ ફળ છે કે શું? હા, એટલે જ તો કહું છું, તમે પણ આવો સત્સંગમાં, જ્ઞાન લો. આ ઘરમાં બધા જ્ઞાનવાળા થાય તો વ્યવહાર કેવો સુંદર રહે. હા, આ બહારના તકલાદી સુખોની તો કોઈ વેલ્યુ જ ના રહે. અને પછી જબરજસ્ત આનંદ રહે અંતરની અંદર કે વાત ન પૂછ. આનંદ આનંદ આનંદ, બસ આનંદ જ આનંદ. હું આવીશ જ્ઞાન લેવા. હું પણ આવીશ અને પ્રિયાને પણ બોલાવી લઈશ. ડેડી, મમ્મા, આપણે પણ દાદુ સાથે જઈએ ને. ચાલો ને, દાદુ કેવા હેપી રહે છે, આપણે પણ એવા હેપી રહીશું. હા મન્ના, આપણે જઈશું. સોરી પ્રેરણા, હું તને જેમ તેમ બોલ્યો. મારે એવું નહોતું બોલવું જોઈતું. આઈ એમ ઓલ્સો સોરી કે હું પણ ગુસ્સામાં જેમ તેમ બોલી. પપ્પા, અમે આવશું હો જ્ઞાન લેવા. હા, કેમ નહીં, તમે પણ આવજો. દાદુ, મારે પણ જ્ઞાન લેવું છે. તું મોટો થાય ને ત્યારે લેજે. ત્યાં સુધી આ ટ્રેઝર બોક્સ એ જ તારો સમજણનો ખજાનો છે, એને ભર્યા જ કરજે. આજથી આ બોક્સ અહીં લિવિંગ રૂમમાં જ રાખીએ. રોજ આપણને જે નવી સમજણ મળી હોય એ ચીટમાં લખીને આમાં નાખશું. કરવું છે આવું બધાને? હા, કરશું. મમ્મી, તો કરો કંકુના. આજથી જ ચાલુ કરીએ. હા, ચાલો, પહેલી ચીટ આપણા બધા વતી હું નાખું. દાદુ, આ લો. આજથી અમે દેખાદેખીમાં ક્યારેય નહીં ફસાઈએ. અમારું સુખ સાચી સમજણથી જીવવામાં છે, અને અમે એ જ રીતે જીવીશું, સંતોષથી, પ્રેમથી અને હળી મળીને. સુપર દાદુ. જ્યારથી પોતાની ભૂલ જડે ને ત્યારથી પ્રગતિની શરૂઆત થાય છે. આજે આપણા ઘરે સોનાનો સૂરજ ઉગ્યો છે. ચાલો બધા ભેગા મળીને ઉજવીએ. જ્ઞાન લઈને થયો આત્માનો આનંદ, કેવી સુંદર થઈ આ અમારી દશા. આજે અમને દાદા ભગવાનના રૂપમાં ખરા શિવજી મળ્યા છે. દુનિયાને જે નથી મળ્યું, અરે દેવો પણ જે ઝંખે છે એવું અમૂલ્ય આત્મજ્ઞાન મળ્યું છે. શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું. અમારું જીવન ધન્ય થઈ ગયું. બોલો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.